રમણભાઈ મહિપતરામ નીલકંઠ ગુજરાતી સાહિત્યનો એક સશક્ત સ્તંભ. રમણભાઈ મહિપતરામ નીલકંઠ ગુજરાતી સાહિત્યના એક પ્રમુખ સાહિત્યકાર, સમીક્ષક અને સમાજસેવક હતા, જેમણે પોતાની કૃતિઓ અને સમીક્ષાના માધ્યમથી ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું. તેમની અમર કૃતિ ભદ્રંભદ્ર અને અન્ય રચનાઓ આજે પણ ગુજરાતી સાહિત્યમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. અંગ્રેજ સરકાર દ્વારા તેમને સરની ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ લેખમાં તેમના જીવન, સાહિત્યિક યોગદાન, સમીક્ષા શૈલી અને ગુજરાતી સાહિત્યમાં તેમના પ્રભાવને વિસ્તારથી સમજાવવામાં આવ્યો છે. જીવન પરિચય. રમણભાઈ નીલકંઠનો જન્મ 13 માર્ચ 1868ના રોજ અમદાવાદમાં થયો હતો અને તેમનું નિધન 6 માર્ચ 1928ના રોજ તે જ શહેરમાં થયું હતું. તેમના પિતાનું નામ મહિપતરામ નીલકંઠ અને માતાનું નામ રૂપકુંવરબા હતું. તેમણે પોતાનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં પૂર્ણ કર્યું. માત્ર 15 વર્ષની વયે તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને ત્યારબાદ ગુજરાત કોલેજ, અમદાવાદ અને એલ્ફિન્સ્ટન કોલેજ, મુંબઈમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1887માં તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી BA અને LLBની ડિગ્રી મેળવી. રમણભાઈએ પોતાના કરિયરની શરૂઆત સરકારી નોકરીમાં કારકુન તરીકે કરી, પછી શિરસ્તેદાર અને ત્યારબાદ ગોધરામાં જજ તરીકે કાર્ય કર્યું. તેમના અંગત જીવનમાં તેમણે પહેલા હંસવદન સાથે લગ્ન કર્યા, પરંતુ તેમની નાની વયમાં મૃત્યુ થઈ જવાને કારણે 1887માં તેમણે બીજું લગ્ન વિખ્યાત સાહિત્યકાર વિદ્યાગૌરી સાથે કર્યું. તેમની પુત્રી વિનોદિની નીલકંઠ પણ એક પ્રસિદ્ધ સામાજિક કાર્યકર અને સાહિત્યકાર હતા. સાહિત્યિક યોગદાન. રમણભાઈ નીલકંઠ એક બહુમુખી સાહિત્યકાર હતા, જેમણે ઉપન્યાસ, નાટક, નિબંધ, સમીક્ષા, કવિતા અને હાસ્યલેખન જેવા વિવિધ વિધાઓમાં યોગદાન આપ્યું. તેમની મુખ્ય કૃતિઓ નીચે મુજબ છે. ઉપન્યાસ ભદ્રંભદ્ર. આ તેમની સૌથી પ્રસિદ્ધ કૃતિ છે, જે ગુજરાતી સાહિત્યમાં એક સામાજિક વ્યંગ્ય તરીકે મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ ઉપન્યાસ સામાજિક સુધાર અને હાસ્યનું ઉત્કૃષ્ટ મિશ્રણ છે. શોધમાં આ પણ તેમની એક નોંધપાત્ર રચના છે, જે સામાજિક મુદ્દાઓને સંબોધિત કરે છે. નાટક રાઈનો પર્વત. આ નાટક તેમની નાટ્યલેખનની પ્રતિભાને દર્શાવે છે, જેમાં સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભોને અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા છે. સમીક્ષા. સરસ્વતીચંદ્રનું અવલોકન. ગોવર્ધન રામ ત્રિપાઠીના ઉપન્યાસ સરસ્વતીચંદ્રની આ સમીક્ષા તેમની ગદ્ય સમીક્ષાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. હૃદયવીણાનું અવલોકન. નર્મદની કાવ્ય રચનાઓ પરની આ સમીક્ષા તેમની કાવ્ય સમીક્ષામાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. નિબંધ અને ચિંતન. ધર્મ અને સમાજ. આ ચિંતન ગ્રંથ ધર્મ અને સામાજિક મૂલ્યો પર તેમના વિચારોને રજૂ કરે છે. હાસ્ય મંદિર. આમાં હાસ્ય રસ પર આધારિત નિબંધો સમાવિષ્ટ છે, જે તેમની હાસ્ય લેખનની પ્રતિભાને દર્શાવે છે. અન્ય રચનાઓ. કવિતા અને સાહિત્ય. ભાગ 1, 2, 3, 4. આ સંગ્રહમાં કાવ્ય અને સાહિત્ય પર તેમના વિચારો અને સમીક્ષાઓ સમાવિષ્ટ છે. જ્ઞાનસુધા. આ સામયિક ધર્મ, સાહિત્ય અને સામાજિક સુધાર પર કેન્દ્રિત હતું, જેના તેઓ સંપાદક હતા. રમણભાઈ 1926માં ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ પણ રહ્યા, જેનાથી તેમની સાહિત્યિક અને સામાજિક પ્રતિષ્ઠા વધુ વધી. સમીક્ષક તરીકે રમણભાઈ નીલકંઠ. રમણભાઈ નીલકંઠની સમીક્ષા શૈલીમાં ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્યશાસ્ત્રનો સમન્વય જોવા મળે છે. તેમની સમીક્ષામાં સાહિત્યના સૌંદર્ય, રસ અને તાત્વિક વિશ્લેષણ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. તેમની સમીક્ષાના મુખ્ય પાસા નીચે મુજબ છે. કવિતા અને સાહિત્ય પર વિચાર. રમણભાઈએ કવિતા અને સાહિત્ય ભાગ 1, 2, 3માં કાવ્યના વિવિધ પાસાઓ પર વિચાર કર્યો. તેમના લેખો જેવા કે કવિતા, કવિતાની ઉત્પત્તિ અને સ્વરૂપ, રાગ ધ્વનિ કાવ્ય, લાયરિક, કવિતા અને નીતિ, અને કવિતા અને સત્યમાં કાવ્યના સિદ્ધાંતોની ગહન ચર્ચા કરવામાં આવી છે. તેમની સમીક્ષામાં નીચેના મુદ્દાઓ નોંધપાત્ર છે. કાવ્યની પરિભાષા. રમણભાઈ અનુસાર સાહિત્ય તે છે, જેમાં વિચારોને ઉદાત્ત અને ઉત્કૃષ્ટ ઢબે રજૂ કરવામાં આવે છે. કવિતાનો ઉદ્દેશ્ય કવિના પરમ આનંદને જનસમાજ સુધી પહોંચાડવાનો છે, જેનાથી સત્ય, જ્ઞાન અને ભાવની પરોક્ષ પ્રાપ્તિ થાય છે. કવિતાનો આધાર ભાવ છે, ન કે વિચાર. કવિતા આત્માની ઉન્નતિ કરે છે અને નીતિને પોષે છે. ભક્તિ અને રસ. રમણભાઈ ભક્તિને એક સ્વતંત્ર રસ માનતા હતા. તેમના અનુસાર ભક્તિ કાવ્ય ફક્ત એકમેવ ઈશ્વર માટે હોવું જોઈએ, અને જ્યારે તે ઉચ્ચ કાવ્ય સાથે મિશ્રિત થાય છે, ત્યારે ભક્તિ રસ ઉત્પન્ન થાય છે. ઉર્મી કાવ્ય. રમણભાઈએ ઉર્મી કાવ્ય, ભાવપ્રધાન કવિતાને શ્રેષ્ઠ માન્યું. તેમના અનુસાર સ્વાનુભવ રસિક કાવ્ય સર્વાનુભવ રસિક કાવ્યથી બહેતર છે, કારણ કે કવિ પોતાના અનુભવોને જ અસરકારક રીતે વ્યક્ત કરી શકે છે. છંદ અને અલંકાર.
તેમણે છંદ, પ્રાસ અને તાલને કાવ્યનો મહત્વપૂર્ણ હિસ્સો માન્યું, પરંતુ વર્ણનાત્મક કવિતામાં અંતર્ભાવની પ્રેરણાને ઓછું મહત્વ આપ્યું. હાસ્ય રસ પર વિચાર. રમણભાઈએ હાસ્ય મંદિરમાં હાસ્ય રસની ગહન મીમાંસા કરી છે. તેમના 150 પાનાના નિબંધમાં નિબંધિકા, વાર્તા અને ટૂચક જેવા વિવિધ હાસ્ય રૂપોમાં નર્મ, મર્મ અને કટાક્ષનું વૈવિધ્ય જોવા મળે છે. તેમની હાસ્ય રચનાઓ જેવી કે ચિઠ્ઠી અને ટપ્પાની યાત્રા તેમની હાસ્ય લેખનની પ્રતિભાને દર્શાવે છે. ગ્રંથાવલોકન. રમણભાઈની ગ્રંથ સમીક્ષાઓ તેમની બૌદ્ધિક ઊંડાઈ અને સાહિત્યિક નિષ્ઠાને દર્શાવે છે. તેમની મુખ્ય સમીક્ષાઓ નીચે મુજબ છે. હૃદય વીણાનું અવલોકન. આ નર્મદની કાવ્ય રચનાઓ પરની તેમની શ્રેષ્ઠ કાવ્ય સમીક્ષા છે. સરસ્વતી ચંદ્રનું અવલોકન. આ ગોવર્ધન રામના ઉપન્યાસ પરની તેમની ઉત્કૃષ્ટ ગદ્ય સમીક્ષા છે. અન્ય સમીક્ષાઓ જેવી કે પૃથુરાજ રાસો, કુસુમમાળા અને અભંગમાળામાં તેમની બહુશ્રુતતા અને સાહિત્યિક સમજ સ્પષ્ટ થાય છે. સમીક્ષાનું દર્શન. રમણભાઈએ સમીક્ષાને એક એવી પ્રક્રિયા માની જે વાચકોમાં સારા સાહિત્ય પ્રત્યે રુચિ જગાડે છે, વિચારોને વ્યવસ્થિત કરે છે અને સાહિત્યને ઉચિત મર્યાદા પ્રદાન કરે છે. તેમના અનુસાર સમીક્ષક બહુશ્રુત હોવો જોઈએ. સમીક્ષામાં ફક્ત ગુણોનું વર્ણન કે દોષોનું દર્શન પર્યાપ્ત નથી. તે સત અને અસતનો વિવેક કરવાની પ્રક્રિયા છે. સમીક્ષકે પોતાની કલ્પના કે ભાવોને વ્યક્ત કરવાને બદલે કૃતિના મૂલ્યાંકન પર ધ્યાન આપવું જોઈએ. લેખન શૈલી. રમણભાઈની લેખન શૈલીની નીચેની વિશેષતાઓ છે. સાદગી અને સહજતા. તેમની નિબંધ શૈલી સરળ અને પ્રવાહમયી હતી. તેઓ વિના પ્રયાસે પોતાના વિચારો વ્યક્ત કરતા હતા. સંસ્કૃત શબ્દોનો પ્રયોગ. તેઓ અરૂઢ સંસ્કૃત શબ્દોનો ઉપયોગ કરતા હતા, જેનાથી તેમની ભાષામાં ગંભીરતા આવતી હતી. વાક્ય રચના. તેમના વાક્યો નાના ન હોઈને મધ્યમ લંબાઈના હોય છે, જે તેમની વિચારશીલતાને દર્શાવે છે. હાસ્ય અને શૈલીગત પ્રયોગ. તેઓ પુનરુક્તિ, પ્રશ્નોની શૃંખલા અને અલંકારોનો ઉપયોગ કરીને પોતાની લેખનીમાં આકર્ષણ લાવતા હતા. નાટક પર વિચાર. રમણભાઈએ નાટકને સર્વાનુભવ રસિક કવિતાનું સર્વોત્તમ રૂપ માન્યું. તેમના અનુસાર નાટ્યકારે જનસ્વભાવનું ગહન નિરીક્ષણ કરવાની ક્ષમતા હોવી જોઈએ. નાટકમાં પાત્રોનું ગદ્ય અને પદ્યમાં બોલવું ભાવની તીવ્રતા પર આધારિત હોવું જોઈએ. જ્યારે ભાવ તીવ્ર હોય ત્યારે બધા પાત્રોએ પદ્યમાં બોલવું જોઈએ. સાહિત્ય અને સમાજ સુધાર. રમણભાઈ સાહિત્યને સમાજ સુધારનું માધ્યમ માનતા હતા. તેમનું સામયિક જ્ઞાનસુધાનો ઉદ્દેશ્ય ધર્મ અને સમાજમાં ફેલાયેલી ગેરસમજોને દૂર કરવાનો હતો. તેઓ સાહિત્યને સુનીતિ અને સદાચારનું પ્રતીક માનતા હતા. તેમની રચનાઓ સામાજિક સુધાર, નૈતિકતા અને માનવીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી હતી. રમણભાઈની વિશેષતાઓ અને મર્યાદાઓ. રમણભાઈની સમીક્ષા અને લેખનની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે. ભાષાની સરળતા. તેમની ભાષા સહજ અને વાચક માટે ગ્રહણ કરવા યોગ્ય હતી. રસજ્ઞતા. તેઓ સાહિત્યના રસ અને સૌંદર્યને ઊંડાણથી સમજતા હતા. વિશદ નિરૂપણ. તેમની સમીક્ષા અને લેખનમાં વિસ્તૃત અને તાર્કિક વિશ્લેષણ જોવા મળતું હતું. બહુશ્રુતતા. તેઓ ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્યશાસ્ત્રના ગહન અભ્યાસી હતા. મર્મગ્રહિતા. તેઓ કૃતિના મૂળ ભાવને સમજવા અને રજૂ કરવામાં કુશળ હતા. મર્યાદાઓ. તેમની સમીક્ષામાં ક્યારેક લાંબી ચર્ચા જોવા મળતી હતી. તર્ક ક્યારેક સપાટી પરનો લાગતો હતો. તેમની શૈલીમાં વકીલ જેવી દલીલો જોવા મળતી હતી. બળવંતરાય ઠાકોર અનુસાર તેમની શૈલી અંત સુધી સંપૂર્ણપણે પરિષ્કૃત થઈ શકી નહોતી. ગુજરાતી સાહિત્યમાં પ્રભાવ. રમણભાઈ નીલકંઠ પંડિત યુગના એક મહત્વપૂર્ણ સાહિત્યકાર હતા, જેમણે ગુજરાતી સાહિત્યમાં નવી કાવ્ય ભાવનાને સ્થાપિત કરી. તેમણે પાશ્ચાત્ય ઉર્મી કવિતાને ગુજરાતી સાહિત્યમાં પ્રવેશ કરાવ્યો અને કુકવિતા, ચાટુરી અને ઉર્મિહીન કવિતાને નકારી કાઢી. તેમની સમીક્ષાએ સાહિત્યના માપદંડોને ઊંચા કર્યા અને વાચકોમાં સાહિત્ય પ્રત્યે ગંભીર રુચિ જગાડી. તેમની કૃતિઓ અને સમીક્ષાઓ આજે પણ ગુજરાતી સાહિત્યના અભ્યાસીઓ માટે પ્રેરણાદાયક છે. નિષ્કર્ષ. રમણભાઈ મહિપતરામ નીલકંઠ એક એવા સાહિત્યકાર હતા જેમણે સાહિત્ય, સમીક્ષા અને સમાજ સુધારના ક્ષેત્રમાં પોતાની અમિટ છાપ છોડી. તેમની કૃતિઓ જેવી કે ભદ્રંભદ્ર, રાયનો પર્વત અને સમીક્ષાઓ જેવી કે હૃદય વીણાનું અવલોકન અને સરસ્વતી ચંદ્રનું અવલોકન ગુજરાતી સાહિત્યની અમૂલ્ય ધરોહર છે. તેમની સમીક્ષા શૈલીમાં ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્ય શાસ્ત્રનો સમન્વય, તાર્કિક વિશ્લેષણ અને સૌંદર્ય બોધનો સમાવેશ છે. તેઓ પંડિત યુગના એક સીમાચિહ્ન છે, જેમનું યોગદાન ગુજરાતી સાહિત્યમાં હંમેશા યાદ કરવામાં આવશે.